કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર એડિટોરિયલના નવા સેશન સાથે આપણે આગળ જઈશું. નવા શબ્દ શીખીશું, થોડીક ટિપ્સ એન્ડ ટ્રિક્સ પણ મળશે કે કઈ રીતે તમે તમારી વાંચવાની સ્પીડને પણ વધારી શકો છો. તો આજનો ટોપિક છે આપણો એડિટોરિયલમાં, ઇન્ડિયન્સ શુડ બી સેઇંગ ટુ ધ યુએસ ઓન જૂન 21. એક ઘટના બની હતી મહત્વની, તે જોઈશું. 2 જુલાઈ 2023 ધ હિન્દુનું આ એડિટોરિયલ છે. એ પહેલા સૌથી પહેલા જોઈશું આપણે જેમ્સ ઓફ ધ ડે. જેમ લાસ્ટ ટાઈમ જોયું હતું તે પ્રમાણે શું કહેવાય, એક ગુડ થોટ, બરાબર છે. આપણો આખો એક દિવસ નીકળીએ તો આપણા માટે સૌથી સારામાં સારી વસ્તુ થાય. તો એક એવા સુવિચાર છે આપણી પાસે, કોન્ફિડન્સ કમ્સ ફ્રોમ ડિસિપ્લિન એન્ડ ટ્રેનિંગ. તમારામાં વિશ્વાસ ક્યારે આવશે? જો તમે એને શું કહેવાય ને તાલીમ લેશો. તાલીમ એટલે કે રોજ તમે નિયમિતપણે કોઈ કાર્ય કરશો તો તમારામાં કોન્ફિડન્સ ખૂબ વધશે. બીજી એક વસ્તુ શું કીધું તો કે શિસ્તતા જરૂરી છે. આપણે આ એક્ઝામ જે ક્રેક કરવાના છે એ એક્ઝામ માટે એક જ વસ્તુ છે કે તમારામાં ડિસિપ્લિન હશે, ફોકસ હશે અને તમે આની પ્રોપર ટ્રેનિંગ લેશો તો તમે 100% આ એક્ઝામને ક્રેક કરી શકશો. બસ તો એવા જ શુભ આશયથી આપણે શરૂઆત કરીએ આજનો દિવસ કે રિવિઝન ઓફ ધ પ્રીવિયસ એડિટોરિયલ્સ. આપણે જે લાસ્ટ બેચમાં જે એડિટોરિયલ જોયા હતા એના જે મુખ્ય વર્ડ હતા એના આપણે મિનિંગ જોવાનો પ્રયત્ન કરીએ જેથી આપણે મેમરીમાં પાછું આવી જાય. તો પહેલું છે આપણી પાસે લોક હોર્ન. ગ્રીન હોર્ન જેવો શબ્દ હતો. ગ્રીન હોર્ન એટલે ઇનએક્સપિરિયન્સ પર્સન, બિન અનુભવી માણસ. અહીંયા લોક હોર્ન હતો એન્ગેજ ઇન કન્ફ્લિક્ટ, કોઈ વ્યક્તિ સંઘર્ષમાં સંડોવાયેલું છે તે. લાસ્ટ એડિટોરિયલ્સમાં છે, આને ડિટેલમાં જોવું હોય તો તમે જોઈ લેજો, એની આગળની લિંક મળી જશે તમને. સ્ટિંક્ટ એટલે કે a fixed or limited period of time spent doing a particular job or activity. સ્ટિંગનો મિનિંગ કોઈ ચોક્કસ કામ માટે સંકળાયેલું હોય તે. બીજું છે એકોમોડેટિવ એટલે કે એકોમોડેશન જેવો શબ્દ છે. વિલિંગલી ટુ ફિટ ઇન ધ વિથ ધ સમવન્સ વિશિસ ઓર નીડ ઇટ, કોઈની નીડ સાથે કે કોઈની ઈચ્છા સાથે આપણે અંદર એડજસ્ટ થવા માંગીએ. છેલ્લે આર્બિટ્રેસ, અ પર્સન હુ સેટલ્સ ઓર ડિસ્પ્યુટ, એક વ્યક્તિ કે જે ઝઘડો અથવા તો શું કહેવાય આપણી પાસે કોઈક બાબત છે, અલ્ટિમેટ ઓથોરિટી ઇન અ મેટર, કે એક બાબતમાં એ સમાધાન કરવા માટેની જે વિશિષ્ટ સત્તા મળેલી છે એવો વ્યક્તિ કયા નામથી ઓળખાશે? આર્બિટ્રસ. નેક્સ્ટ આગળ આવશે ક્વિટેન્શિયલ. શબ્દો બહુ જ સરસ છે, ફરી એકવાર ધ્યાનમાં રાખવા જોઈએ. બીંગ ધ પરફેક્ટ એક્ઝામ્પલ ઓફ સમથિંગ, કોઈકનું એક વિશિષ્ટ ઉદાહરણ. ફાયર્સલી ઇન અ મિનેશિંગ, વાયોલન્ટ એન્ડ ફોર્સિબલી. આ એક વર્ડ સરસ હતો, મિનેશ. મિનેશ એટલે દૂષણ થશે, ખાસ ધ્યાન રાખજો. આ વર્ડ આપણને ખાસ કામ લાગતા હોય છે, બરોબર છે. દૂષણ માટે ફાયર્સલી, વાયોલન્ટ, હિંસક, ફોર્સિબલી અર્થમાં. એફિએબલ, એફિએબલ એટલે બીંગ ધ પરફેક્ટ એક્ઝામ્પલ ઓફ સમથિંગ, કોઈકનું કોઈક વિશિષ્ટ ઉદાહરણ બને ને એને આપણે કયા નામથી ઓળખાઈશું? બરાબર છે, તો કે બીંગ અફેએબલ. સરસ વર્ડ હતો, લાસ્ટમાં જોયો તો ફ્લિપ. સમથિંગ વિચ એક્ટ્સ એઝ અ સ્ટિમ્યુલેટ્સ ઓર બૂસ્ટ ઓફ એન એક્ટિવિટી, કોઈક વ્યક્તિને પ્રેરવા માટે વસ્તુ જે વપરાય તેને શું બોલાય છે? ફ્લિપ. આ પાછું જોવાનો પર્પઝ શું કે થોડુંક મગજમાં જે ભૂલાઈ ગયેલું હોય ને તે પાછું યાદ આવી જાય કે જેથી આપણે જોઈ શકીએ. તો જોઈશું આજનો એડિટોરિયલ સ્ટાર્ટ કરીએ. આ ક્વિક રિવિઝન હતું. ઇઝ ધીસ ઇન્ડિયન સેન્ચુરી, શું આ સદી ભારતની સદી છે? એવું એક ટેગલાઇન સાથે આખો બહુ મોટો આર્ટિકલ છે પણ આપણે એના થોડોક ખાલી આન્સર લીધો છે કારણ કે આપણે જે શબ્દ જોવા માંગીએ છીએ તે મહત્વનામાં આવી જાય છે. છતાં તમારે એડિટોરિયલ વાંચવું હોય તો આપણને આપણી એપ્લિકેશન પર તમને આ એડિટોરિયલ્સ બધા જ મળી જશે. તો શરૂઆત વિથ વેન ધીસ એપ્રિલ ઇન્ડિયા સરપાસ ચાઇના. તમને ખબર જ હશે વસ્તીની બાબતમાં જ્યારે ભારતે બરોબર છે ચાઇનાને પછાડી છોડી દીધું, વસ્તી આપણે સૌથી વધારે થઈ ગઈ. તો સરપાસ એટલે સરસ મિનિંગ છે ટુ ડુ સમથિંગ બેટર દેન સમબડી. સમથિંગ કોઈક વ્યક્તિમાં, વસ્તુમાં આપણે આગળ નીકળીએ તેની આ વાત કરેલ છે. એલ્સ ઓર બેટર દેન એક્સપેક્ટેડ, કે જે વસ્તુ આશા રાખેલી છે એના કરતાં પણ વધારે, એટલે કે સરપાસ, ઉપર થઈ જઈએ. એના સિનોનિમ્સ આવેલા છે. એક્સીડ વધારે, ખબર જ છે. એક્સલ શ્રેષ્ઠ એટલે પણ વધારે થવાનું છે. આઉટડુ, આઉટસ્ટ્રીપ એન્ડ ટ્રાન્સકેન્ટ. આ ટ્રાન્સકેન્ટ એ કંપની છે, તમને ખબર છે, થોડું વધારે, બરોબર છે, એટલે ડેટા કંપની આવે છે તે અર્થમાં છે. તો આ શબ્દ એના સિનોનિમ્સ હતા, સમાનાર્થી. ઓપોઝિટ્સ કયા હતા? એનોમનેસ. એક્લિપ્સ, એક્લિપ્સ એટલે ખબર પડે જેમાં બરોબર છે વધારે નહીં ઓછું થાય, એક્લિપ્સમાં ઘટાડો થાય ને ચંદ્રને છાયાનો સૂર્યગ્રહણમાં, એ રીતે. આઉટપેશ અથવા તો આઉટસ્ટ્રીપ, ધીસ ઇઝ ધ વર્ડ. આ વર્ડ છે કે જે એના ઓપોઝિટ છે. સરપાસ બહુ એટલો બધો ફેમસ વર્ડ નથી પણ આપણને કદાચ પૂછાઈ શકે. ચાઇના ઇઝ ધ વર્લ્ડ મોસ્ટ પોપ્યુલરાઇઝ નેશન. ચાઇના સૌથી વધારે વસ્તીવાળો દેશ હતો, એને આપણે સરપાસ કરી ગયા. કોમેન્ટેટર્સ વર ક્વિક ટુ ડિક્લેર ધીસ ધ ઇન્ડિયન સેન્ચુરી. જે બધા જાહેર કરનારા, એ તો તમને ખબર જ હશે, બધા બોલનારા બધા બહુ આવે, એ લોકો તરત જ કહી દીધું કે આ ભારતની સદી છે. બધી જ રીતે, ઇકોનોમિકથી લઈને, વસ્તીથી લઈને, ડેમોગ્રાફિક, બરાબર છે, આંકડાકીય રીતે આપણી ભાષામાં, તે અર્થમાં. અપ્લોડેડ પ્રાઇમરીલી. ઓકે, આ એક વર્ડ આવ્યો, બરાબર છે. તો એ વર્ડના માટે શબ્દ સરસ છે, ધ્યાન રાખજો. શું કહે છે?
A plaudit primarily reflecting to the so-called demographic divide. The word plaudit means આપણે મીન છે ને વર્ડ પર ફોકસ કરીએ છીએ. આ આર્ટિકલ એની જગ્યાએ છે પણ વર્ડ તમને વધારે સારી રીતે સમજ પડે ને એના માટે ફરી પાછળનું ગુજરાતી જોઈને ફરી પાછળનું મિનિંગ સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે? પ્લોડિટ એન એક્સપ્રેશન ઓફ પ્રેઝ એન્ડ અપ્રુવલ. તમે સંમતિ આપો અથવા વખાણનો જે ભાવ આવે ને તે આની અંદરથી પકડાઈ જશે. સિનોનિમસ સેન્સ એક્લેમેશન, ઉદ્ગારનો ભાવ અથવા તો બરાબર છે શું કે વખાણ થાય. એપ્લોઝ, તાળીઓનો ગડગડાટ એટલે વખાણ જ થશે ને પ્રશંસા થશે. ઓવિએશન, સ્ટેન્ડિંગ ઓવિએશન મળે. આ શબ્દ તમે સાંભળેલો છે. ઓવિએશન એટલે સ્ટેન્ડિંગ ઓવિએશન. મેજોરિટી વર્ડ છે ને તમે જાણતા હશો પણ એના જે ભાગ પડેલા છે ને એ ખરેખર જોવાલાયક બને. ઓકે, એના એનામટેસમાં સરસ છે. હિસિંગ એટલે અવાજ ના આવે. ઓવિએશનમાં અવાજ આવે બરાબર છે, હિસિંગમાં અવાજ નહીં આવે. કોઈ બોલતું છે ખબર જ ના પડે. એ રીતે બુઇંગ બરાબર છે, પેલો ગમે તેમ પેલો હુડિયો બોલાવે આપણી ભાષામાં તે અર્થમાં થશે. વિશલ એટલે સિટી માર બરાબર છે, પેલો સાદી ભાષામાં નકારાત્મક બધા ત્રણે ત્રણ છે. આ હકારાત્મક છે. પ્લાઉડિટ એટલે વખાણનો ભાવ. શું કહે છે જો? યસ, ઇન્ડિયન સેન્ચુરી અ પ્રોડિટ પ્રાઇમરલી રિફ્લેક્ટિંગ ધેટ દે શો કોલ્ડ ડેમોગ્રાફિક ડિવાઇડેડ. કે ભારતને ભૌગોલિક રીતે તો બરાબર છે હતું જ, સ્થાન સારી રીતે તમને ખબર હશે 3 જગ્યાએથી આપણને દરિયો મળેલો છે. તે જ અર્થમાં એમ કહે છે કે આ વસ્તી પણ આપણને એક બૂસ્ટ આપી શકે છે. ડેમોગ્રાફિક ઇકોનોમિકલી કન્સેપ્ટ છે. યસ, બાય 2030 કઈ સાલ સુધી? 2030 સુધી ધ રેશિયો ઓફ ધ ઇન્ડિયાઝ વર્કિંગ એજ પોપ્યુલેશન ટુ ધ ટોટલ પોપ્યુલેશન વિલ 70%. દુનિયાની કુલ વસ્તી જે છે ને એમાં વર્કિંગ કન્ડિશન વાળા જે હશે ને એમાં 70% ભારતીયો હશે. ઓબ્વિયસલી આપણા ભારતીયો બધા દેશ વિદેશમાં ફેલાયેલા છે. એમાં વર્કિંગ કન્ડિશનમાં 70% વસ્તીના આખી દુનિયાની જે કુલ વસ્તી ને એમાં કામ કરવાવાળા જે જૂથ છે 14 to 60 years એમાં 70% વસ્તી ભારતની થઈ જશે 2030 સુધીમાં. એ કહે છે ધ હાઈએસ્ટ ઓફ ધ એની લાર્જ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ. દુનિયામાં જેટલી બી ઇકોનોમી છે ને જે આપણે કરતાં આગળ છે બરોબર છે, આપણે કરતાં હજુ આગળ બરોબર છે 3 ઇકોનોમી છે. આપણે થર્ડ અથવા તો ફોર્થ છે જ અત્યારે હાઈએસ્ટ ઇકોનોમી. તો એ લોકો કરતાં તો આપણું બરોબર છે સારું થઈ જશે. શું? તો લાર્જ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ. ધીસ ઇઝ અ વર્કફોર્સ ઓફ એક્સ્ટ્રાઓર્ડિનરી મેગ્નિટ્યુડ. આ એક ભવ્ય બાબત છે આપણા માટે કે એક સારી વસ્તુ છે કે આપણી પાસે લેબર ફોર્સ છે, આપણી પાસે ટેકનિકલ સ્કિલ છે અને આપણી પાસે બરોબર છે જે જોઈતી છે એવા ઇક્વિપમેન્ટ પર છે. ત્રણને ભેગું કરવાની વાત ચાલે છે. યસ, સોરી, હા યસ, એક જ મિનિટ. યસ, કે fully 1/4 of the globes and the consumers class of equally extraordinary potential. પોટેન્શિયલ એટલે ક્ષમતા. આપણી પાસે ગ્રાહકો પણ એટલા સક્ષમ છે. જોજો, પહેલાના જમાનાની નીડ્સ એટલે કે જરૂરિયાત ને અત્યારના જમાનાની નીડ્સમાં બહુ ફરક પડે છે. તો એ જ કહે છે અને થોડુંક આગળ જવા દઈએ. શું કહે છે? અ પાવર હાઉસ ઓફ ધ વર્લ્ડ there have been the Indian centuries. આપણે છે ને એક પાવર હાઉસ, સત્તા નવા બરાબર છે શું કે અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યા છે. However, the prior to the colonial departures, prior એટલે અગાઉનું, કોલોનિયલ એટલે કે વસાહતી. આપણે છે ને પહેલા નાની નાની વસાહતોમાં બધા ભેગા હતા, તેને હવે છૂટા પડીને એક સામૂહિક બરોબર છે સાદી ભાષામાં સેન્ટ્રલાઇઝેશન અને ડિસેન્ટ્રલાઇઝેશન એક શબ્દ આની સાથે પડે. સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રીકરણ એક જગ્યાએ, ડિસેન્ટ્રલાઇઝ નાના જૂથમાં અલગ અલગ જગ્યાએ. એ અર્થમાં કોલોનિયલ ડેપ્રિશિએશન સફર્ડ બિફોર ધ રિગેનિંગ એટલે પુનઃ મેળવવું. ઇન્ડિપેન્ડન્સ ઇન 1947 જ્યારે ભારતને આઝાદી મળેલી ત્યારે મેં તમને કીધું બહુ નાના નાના ટુકડાઓમાં દેશ હતો. એવું કહેવાતું હતું ઇન્ડિયા હેઝ ધ કન્ટ્રી lives in villages. ભારત ક્યાં રહે છે? તો કે ગામડાઓમાં રહે છે. એને જસ્ટિફાય કરતું વાક્ય છે. વાક્ય શું છે? Prior to the colonial depreciation suffers before the regaining independence in 1947. For a millennium before the arrival of the British, India along with China. ચાઇના અને ઇન્ડિયાની સાથે વોઝ અ પાવર હાઉસ. આ બધો પાવર હાઉસ હતા. તમને ખબર હતું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયેલું ત્યાંની આ ઘટનાની વાત થયેલી છે, ઔદ્યોગિકરણ. એમાં આપણું તો શોષણ જ થયેલું હતું. બાય ધ 1600s ઇટ ઇઝ એસ્ટિમેટેડ ટુ હેવ ધ પોઝેસ. પોઝેસ એટલે ધરાવવું, ની માલિકીનું હોવું એ અર્થમાં છે. જો શું કહે છે પોઝેસનો મિનિંગ? ઇન્ફ્લુઅન્સ ઓર કંટ્રોલ બાય સમથિંગ. આમ માલિકી છે, સત્તા છે આપણી પાસે એ અર્થમાં, કંઈક બાબત પર અસર છે આપણી. સિનોનિમ થશે કન્ઝ્યુમ છે, એન્ચેન્ટેડ છે અને હોન્ટેડ છે. ધીઝ આર ધ વર્ડ્સ બરાબર છે ઓફ સિનોનિમસ. વાપરું કરવું, વધારો કરવો. હોન્ટેડ એટલે પણ હણી નાખવું જેવું થાય, પણ અહીંયા બરાબર છે વધારે કરવું, માલિકી. કોઈકને આપણે હન્ટ કરીએ તો એના પર આપણી માલિકી થઈ જાય ને, શિકાર કરવો એ અર્થમાં થશે. આગળ વધીએ. એનમ્ટિયસ, ડિસ્પેશન્સ, રિલિંગ્વિજમેન્ટ્સ એન્ડ સરેન્ડરિંગ. બધાના વિરુદ્ધાર્થી શબ્દ છે. ફરી એકવાર ડિસ્પોઝિશન. ડિસ્પોઝિશન એટલે જેના પર હક નથી તે. આગળ વધીશું. રિલિક્વિજમેન્ટ બરાબર છે જેના પર ખરેખર આપણો બરાબર છે કાબુ નથી તેવી વસ્તુ થશે. ને સરેન્ડરિંગ શરણાગતિ સ્વીકારી. ખરેખર સરસ શબ્દ હતો. અપ ટુ અ ક્વાર્ટર ઓફ ધ વર્લ્ડ્સ પ્રોડક્શન કેપેસિટી. આપણી પાસે પોણા ભાગની બરાબર છે કેપેસિટી છે કે આપણે ઉત્પાદન કરી શકીએ. ભારત એ તરફ આગળ વધી રહ્યું છે. ઓકે, એક ઇમ્પિરિયલ શબ્દ આવે છે, હું એના માટે લઈ જાઉં છું. ઇમ્પિરિયલ યસ.
ધ ઇમ્પિરિયલ કેપિટલ, ઇમ્પિરિયલ એટલે મુખ્ય અને પ્રાચીનતમ, એક વર્ડ યાદ રાખજો, નથી લખેલો. ઇટ ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ એન્શન્ટ. ઇટ ઇઝ ઓલ્સો સિમિલર વર્ડ ઓફ હોવરી, HOARY, હોવરી એટલે પ્રાચીનતમ, એન્શન્ટ. ઇટ ઇઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ધ મોડર્ન. યાદ રાખજો કયો શબ્દ બોલાય છે આપણી પાસે. ઇમ્પિરિયલ કેપિટલ ઇન દિલ્હી, જે પ્રાચીનતમ હતી, વોઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ એમ્બેસેડર્સ. જે બધા પ્રાચીનતમ બધા હતા ને તે પ્રાચીનતમ આપણી બરોબર છે કહેવાતી હતી. દિલ્હી કેપિટલ તરીકે ગણાતી હતી. ફ્રોમ ધ કોર્ટ ઓફ ધ કિંગ જેમ્સ I to that of the Ayutthama emperor of the today's Thailand, કે જે આજે બરોબર છે જ્યાં રાજાશાહી આપણી પાસે રાજાશાહી થાઈલેન્ડની એની વાત કરે છે. તે પહેલા દિલ્હીમાં ચાલતી હતી. તમને ખબર હશે ભારત એ નાના નાના દેશી રજવાડાઓમાં વેચાયેલો દેશ હતો. તો એ જ કહે છે of poets and painters and musicians from across the Central and the West Asia, and of the craftsmen from as far afield as Italy, who brought with them the picture during artists that adorns the Taj Mahal. Again, Thailand, of the poets and painters and musicians from across the Central and the West Asia, of the craftsmen from as far as field as Italy, who brought with them the pitria dura artistry that adorns the Taj Mahal. આ એક સરસ વર્ડ છે, ધ્યાન આપજો. શું કહે છે? બધા જુદા જુદા દેશોથી બધી વસ્તુઓ બરોબર છે, શું કે કલાકારોને આ ને તે આપણે ત્યાં આવેલા, એની શૈલી આપણે અપનાવેલી, એના વિશે કહે છે. શું શબ્દ છે? એડોન્સ એટલે કે શણગારવું. તાજમહેલને શણગારવામાં બહુ બધી વસ્તુઓનો બરોબર છે સમાવેશ થાય. ઈરાની શૈલીનો પથ્થર હતા, બરોબર છે, કલાત્મક કૃતિઓ થાઈલેન્ડથી આવેલી હતી, મ્યાનમારની બધી સભ્યતાઓની બધી વસ્તુ આપણે લીધેલી હતી. એ જ રીતનો એક વર્ડ છે એની સાથે, યસ, લિંગ્વિસ્ટિક. આ એક વર્ડ સરસ છે, ધ્યાન આપજો. શું હતો? લિંગ્વિસ્ટિક એટલે કે એક પ્રકારની જીવનશૈલી. શું અર્થ આપે છે? ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ લેંગ્વેજ. કોઈક ભાષાને આપણે અભ્યાસ શું કહે વૈજ્ઞાનિક ઢબે કરીએ ને એને લિંગ્વિસ્ટિક કહેવાય. આપણી પાસે મેં બીજો એક વર્ડ કીધો મેં તમને પહેલાં, તે તમે એકદમ મેનરમાં હોય ને તેને લિંગ્વિસ્ટિક મેનર કહેવાય, કે બોલવા પહેલા તમે વ્યવસ્થિત ઉચ્ચાર, કોઈ ખાંસી કહે તો સોરી, એવા અર્થમાં તેને લિંગ્વિસ્ટિક કહેવાય. સિનોનિમ્સ છે લેક્સિકલ, એકદમ શું કહે શૈલીવાળું આપણી ભાષામાં. વર્બલ, રિયોટ્રિક અથવા તો રિયોટ્રિકલ. તમે જ્યારે આયલ્સમાં જાઓ ને, આયલ્સમાં ત્યારે તમે કદાચ આ શબ્દ બહુ સાંભળેલો હશે કે લેક્સિકલ લેંગ્વેજ વાપરો, એટલે કે એકદમ ફ્લુઅન્ટ, બરોબર છે, કંઈ પણ જાતની ભૂલ વગરનું. NMDS છે નોન લિંગ્વિસ્ટિક. શબ્દ યાદ રાખવા જેવો છે, ખૂબ સરસ છે. નેક્સ્ટ શબ્દ શું કહે છે? That century was only the last many marked by the breathtaking achievements. કે breathtaking achievement આપણી પાસે ઘણી બધી એવી ઉપલબ્ધિ છે જે ભારતે બીજા દેશો કરતાં ઘણી સારી કરી હતી. How we want to begin the inventory, the invention of zero making the possible algebra and calculus. તમને ખબર હશે ઝીરોની ઉત્પત્તિએ ભારતને અલ્જેબ્રા એટલે કે ભૌતિક બીજગણિત અને કેલ્ક્યુલસ એટલે ભૌમિતિક ગણિતને આપ્યું હતું. and eventually the computer બી 0101 પર જ ચાલે છે ને, બાઇનરી થિયરી. તો એ જ શબ્દને સમજાવવા માટે કહે છે. શું કહે છે? યસ, the perfection of the linguistic, મેં તમને કીધું scientific study of language, matched by the West only in the 20th century. ભારતને કમ્પેર કરે ને એવું કંઈ હતું જ નહીં, એટલે તો ભારતનું શોષણ થતું હતું. A language landscape vastly એટલે વિશાળપણે, unlike Romans or China's, which saw writers in dozens of the language producing work of the transcend. ઓકે, આ એક સરસ શબ્દ છે transcend. જો આની સાથે જ અંદર આવતો છે આપણે લઈ લઈએ. યસ, transcendent એટલે શું થાય? સુપિરિયર ઓર સુપ્રીમ, સૌથી શ્રેષ્ઠ, સૌથી ઉપરનું આવે ને એને કહેવાશે. સિનોનિમ્સ છે સુપરનેચરલ, જે એકદમ વિશિષ્ટ હોય આપણી પાસે, દેવી શક્તિ વાળું તે અર્થમાં. પેરાનોર્મલ, નોર્મલ નથી, પેરાનોર્મલ છે. એબનોર્મલ બી નથી, પેરાનોર્મલ કીધો છે શબ્દ. એબનોર્મલ એનો ઓપોઝિટ થાય, પણ પેરાનોર્મલ એટલે કે દૈવી, આખું અલગ જ. ને મેટાફિઝિકલ એટલે કે જેની શારીરિક ક્ષમતા છે પણ એની અનેક ગણી છે. જેમ કે એક ઉદાહરણ આપીએ આનો સમજવા માટે. તમારામાંથી ઘણા બધા જાણતા હશે કે પેલા શું કહે પાણીની અંદર શ્વાસ રોકી રાખે, તો હવે આપણે મિનિમમ 2-3 મિનિટ સુધી રોકી શકીએ, પછી દોઢ બરોબર છે. પણ બરોબર છે ઘણા એવા હોય કે જે બોડીની રીતે ડેવલપ કરે 6, 7, 8 મિનિટ સુધી શ્વાસ રોકી શકે. તો એ જ મેટાફિઝિક્સ. NMDS છે પુઅર, રિયલ, સેકન્ડરી અથવા ઇન્ફિરિયર. ગૌણ છે જેનું મહત્વ નથી એવા બધા વર્ડ આનો ઓપોઝિટ થાય છે. અમુક વસ્તુ તો છે ને તમને થોડુંક મગે ને, ટ્રાન્સકેન્ડેન્ટ થોડુંક યાદ રાખજો, બહુ સરસ શબ્દ છે. આ કઈ રીતે લખાય છે ને તે જોવામાં આવે. બ્યુટી, સુંદરતા નથી, અતિ ભવ્ય સુંદરતા. એમ કહે ને કાશ્મીર એ ભારતનું શું કહે ને સ્વર્ગ છે, એ એમને એમ નથી કીધું, એના માટે તો શબ્દ વાપરે ટ્રાન્સકેન્ડેડ બ્યુટી. વેવર્સ હુ ક્લોઝ ધ વર્લ્ડ એઝ ફાર એઝ આફ્રિકા એન્ડ બિયોન્ડ. આફ્રિકાને પહેલે પાર સુધીમાં નથી એવા વણતા હતા આ લોકો કપડા. એમ કે આ થોડીક છે ને ઇન્ફોર્મેશન ભેગી કરે કે શા માટે ભારત બરાબર છે સેન્ચુરીની બેસ્ટ વસ્તુ બની રહી છે, તે જ અર્થમાં છે. યસ, mental disease who made a cross-line resistance પ્રકાર iron in 2000 years ago. 2000 વર્ષ પહેલા તમને કદાચ ખબર હશે દમાસ્કસ સ્ટીલમાંથી બનેલું બરાબર છે જે ધાર હતી, તલવાર હતી, એના પર બી શું લગાડ્યું હતું? નેનો પાર્ટિકલ્સ. તો નેનોની શોધ તો બહુ પહેલા થઈ ગયેલી હતી આપણે અહીં એમ કહેવાય. એન્ડ ફાર્મર્સ
who sent a new cereals and cumin, બરાબર છે, જે નવા બીજ લાવ્યા, નવા, બરાબર છે, જે છોડની પદ્ધતિ લાવ્યા, એમાં બી ભારત આજે ખરેખર બહુ અગ્રીમ છે. તમને કદાચ ખબર હશે તો ભારતવાળાએ કરાર કરેલો છે બ્રાઝિલ સાથે કે તે પોતે નવી નવી વનસ્પતિઓ, ઇવન ઈરાન અને ઈરાનને ઘણા દેશો સાથે આપણે છે ને ટાઈઅપ છે ફાર્મર્સમાં, તો એ જ કહે છે એ આપણે પહેલાં એટલી બધી જરૂર નહોતી પણ ટેકનોલોજી વાઇઝ છે. And farmers who sent new cereals and cumins, cardamoms and other cultivators into the world. હવે ભારતમાં પહેલા તો મોકલતા જ હતા, તમને ખબર હશે મરી મસાલાવાળી વાતો કે ભારત પૂર્વના દેશોને મરી મસાલા વેચતા, બ્લેક ગોલ્ડ તરીકે ઓળખાતું. તે જ વસ્તુ કહે છે ભારત એમને એમ નથી અત્યારે સેન્ચુરીમાં મેઇન બનતું. Who also demonstrated how to live in a harmony with the animals hunted to the extinction everywhere else. જ્યારે બીજી બધી જગ્યાએ પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે કે જે નાશપ્રાય થઈ રહ્યા છે, એક્સટિંક્શન એટલે કે જેનો નાશ થયો છે એ અર્થમાં થશે. ઓકે, તો આ એક થોડુંક પોર્શન લીધું છે, આખું આપણે નથી લીધી સમરી, એડિટોરિયલનો એક ભાગ જ લીધો છે કે જેથી આપણે થોડા ઘણા શબ્દ સમજી શકીએ. જેમાં એક સરસ શબ્દ હતો ટ્રાન્સકેન્ટ. એક ક્લાસ જોઈ લઈશું આપણે થોડાક, જેમ દર ફેરી જોતા છે તેમ વન મોર સબસ્ટિટ્યુટ્સ કે કોઈ પણ જગ્યાએ આપણને કામ લાગી જાય, એટલીસ્ટ આપણને કોઈ જગ્યાએ સમજવામાં પણ મદદ પડે. બહુ સરસ છે. મેરેજ પર છે આખા બધા, જરાક ધ્યાન આપજો, ખૂબ સરસ છે. શું કે મેટ્રિમોની એટલે રિલેટેડ ટુ મેરેજ, લગ્ન સંબંધિત હોય ને એને મેટ્રિમોની કહેવાય. ચાલો આ તો ખબર જ હતી. સર બીજું કંઈક નવું કહેવાય. સોલોગેમી એટલે કે મેરેજ વિથ સેલ્ફ, પોતાની જાતે જ લગ્ન કરવા. થાય ખરા કે કરવાય તો થઈ શકે, કેમ નહીં. મોનોગેમી, મોનો એટલે કે પ્રેક્ટિસિંગ ઓનલી વન મેરેજ, હેવિંગ ઓનલી વન વાઇફ, એક જ વાર લગ્ન કરે, એક જ પત્ની હોય તેને મોનો કહેવાય. ને ડ્યુઅલ એટલે સ્ટીરિયો, તમને કદાચ ખબર હશે, એવું નથી. પણ બાયગેમી એટલે કે પ્રેક્ટિસિંગ ટુ મેરેજીસ હેવિંગ ટુ વાઇફ્સ, કેટલી પત્નીત્વ, બે પત્ની હોય એને બાયગેમી કહેવાય. ગેમી સમર લગ્ન સાથે આવી ગયું, ખબર પડી. ગેમી સ્ટેન્ડ્સ ફોર મેરેજ એ અર્થમાં. પોલીગેમી ધ પ્રેક્ટિસ ઓફ સેવરલ મેરેજીસ, એક નહીં ઘણી બધી, બરાબર છે, બે કરતાં વધારે જાય અને પોલી કહેવાશે. બે એટલે બાય કહેવાય અને મોનો એટલે એક કહેવાય, એ અર્થમાં બી થઈ શકે નહીં. ઓટોગેમી એટલે કે સેલ્ફ ફર્ટિલાઇઝેશન એસ્પેશિયલી ઇન પ્લાન્ટ્સ, છોડવાઓમાં આપમેળે વિકાસ કરવામાં આવે ને તેને કહેવાય, તેને સરોગેસીની નજીક લઈ જઈ શકાય. એન્ડોગેમી મેરેજ વિથ વન સ્ટ્રાઇપ, કોઈ શું કે ને જાતિમાં ઇલાકામાં જ લગ્ન કરે એને કયા નામથી ઓળખાશે? એન્ડોગેમી. સિમ્પલ જ છે. તો આઈ હોપ યુ એન્જોય ધ સેશન એકદમ સિમ્પલ રાખવાનો પ્રયત્ન કરેલો છે. તમે આવનારા સેશનમાં એડિટોરિયલ તો જોશો, સાથે સાથે બરાબર છે વર્ડ્સને પણ ખાસ જોવાનો પ્રયત્ન કરો. પોસિબલ હોય તો બુક અને નોટ પેન લઈને બેસો અને જે વર્ડ આપણને ન લાગે એ નોટ ડાઉન કરતા જાઓ. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.